નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે 20 માર્કનું કોમ્પ્યુટર પૂછાય છે, જેમાં મોસ્ટ આઈએમપી કોમ્પ્યુટરના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆતથી અંત સુધી જોજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આ વિડીયોની પીડીએફ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામની, ત્યાંથી તમે જોઈન થઈને ફ્રીમાં જોઈ શકો છો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1 છે, MS વર્ડ એ શું છે? સાચો જવાબ છે વર્ડ પ્રોસેસર છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2, MS વર્ડમાં નવી ફાઇલ એટલે કે ન્યૂ ડોક્યુમેન્ટ ખોલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? આનો સાચો જવાબ Ctrl+N નો ઉપયોગ થાય છે। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 3, ડોક્યુમેન્ટને સેવ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? Ctrl+S વપરાય છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4, અગાઉથી સેવ કરેલ ફાઇલને ફરીથી નવા નામે સેવ કરવા માટે કયો ઓપ્શન વપરાય છે? સાચો જવાબ સેવ એસ। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 5, MS વર્ડ ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન શું હોય છે? સાચો જવાબ છે .docx। મોસ્ટ આઈએમપી પ્રશ્ન। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6, ડોક્યુમેન્ટમાં રહેલા તમામ લખાણને એક સાથે સિલેક્ટ એટલે કે ઓલ સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકટ કી હોય છે? સાચો જવાબ Ctrl+A। ત્યાર પછીનો પ્રશ્ન 6, પ્રશ્ન નંબર 7 જોઈએ, સિલેક્ટ કરેલા લખાણને બોલ્ડ એટલે કે ઘાટો કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? Ctrl+B વપરાય છે। ત્યાર પછીનો 8મો પ્રશ્ન, લખાણને નીચે અંડરલાઇન ઉમેરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? Ctrl+U વપરાય છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9, સિલેક્ટ કરેલા લખાણને ઇટાલિક એટલે કે ત્રાંસા કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? Ctrl+I વપરાય છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 10, કટ કરેલા કે કોપી કરેલા લખાણને પાછું મેળવવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? Ctrl+V। ત્યાર પછીનો પ્રશ્ન 11, છેલ્લે કરેલી પ્રક્રિયાને રદ કરવા એટલે કે અન્ડો કરવા કઈ શોર્ટકટ કી વપરાય છે? Ctrl+Z। ત્યાર પછીનો 12મો પ્રશ્ન, રદ કરેલી પ્રક્રિયાને ફરીથી લાગુ કરવા એટલે કે રીડો કરવા કઈ શોર્ટકટ કી વપરાય છે? સાચો જવાબ Ctrl+Z વપરાય છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન। ત્યાર પછીનો પ્રશ્ન 13, લખાણને પેજની બિલકુલ વચ્ચે લાવવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? સાચો જવાબ Ctrl+E વપરાય છે। ત્યાર પછી 14મો પ્રશ્ન, લખાણને જમણી બાજુ ગોઠવવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? સાચો જવાબ Ctrl+R। ત્યાર પછીનો પ્રશ્ન 15, પેજમાં બંને બાજુથી લખાણ એક સરખું ગોઠવવા માટે કઈ શોર્ટકટ કી વપરાય? સાચો જવાબ Ctrl+J। ત્યાર પછીનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન 16, ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? Ctrl+P વપરાય છે। ત્યાર પછી 17, સ્પેલિંગ અને ગ્રામરની ભૂલો ચકાસવા માટે કઈ ફંક્શન કી વપરાય છે? સાચો જવાબ છે F7। મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 18, કોઈ ચોક્કસ શબ્દ શોધવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે Ctrl+F નો।
त्या पछीनो नेक्स्ट प्रश्न 19 कोई शब्दनी जग्याए बीजो शब्द बदलावा એટલે કે રિપ્લેસ માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? Ctrl+H. त्या પછી 20 લખાણના ફોન્ટ એટલે કે સાઇઝ વધારવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી Ctrl+Caus. त्या पछीनो प्रश्न 21 નીચેનામાંથી કયો ઓપ્શન ફોર્મેટ પેન્ટર ની શોર્ટકટ કી દર્શાવે છે? સાચો જવાબ Ctrl+Shift+C. त्या पछीनो 22મો પ્રશ્ન પાણીનું અણુસૂત્ર H2O લખવા માટે 2 ને નીચે દર્શાવેલા કયા ફીચરનો ઉપયોગ થાય છે? સબસ્ક્રિપ્શન. त्या पछीनो प्रश्न 23 त्या पछीनो प्रश्न जोई 23 ગણિતના સ્ક્વેર જેમ કે x વર્ગ લખવા માટે 2 ને ઉપર દર્શાવવા કયા ફીચરનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે સુપરસ્ક્રિપ્ટ. त्या पछीनो प्रश्न जोई त्या पछीनो प्रश्न नंबर 24 पेजना ઉપરના ભાગમાં જે લખાણ દરેક પેજ ઉપર આપમેળે આવે છે તેને શું કહેવામાં આવે છે? સાચો જવાબ હિડર કહેવામાં આવે છે. त्या પછીનો નેક્સ્ટ પ્રશ્ન 25 પેજના નીચેના ભાગમાં આપમેળે આવતા લખાણ કે પેજ નંબરને શું કહે છે? ફૂટર કહે છે. त्या પછીનો પ્રશ્ન 26 ચાલુ લાઈનમાંથી સીધા જ બીજા નવા પેજ ઉપર જવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? સાચો જવાબ Shift+Enter. त्या પછીનો પ્રશ્ન 27 કોઈ પણ વેબ પેજ કે ફાઇલની લિંક ડોક્યુમેન્ટમાં ઉમેરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? સાચો જવાબ છે Ctrl+K. त्या પછીનો પ્રશ્ન જોઈ 28 ડોક્યુમેન્ટમાં કોઈ ચોક્કસ જગ્યાએ ઝડપથી પહોંચવા માટે કયા ફીચરનો ઉપયોગ કરીને નિશાની કરવામાં આવે છે? સાચો જવાબ બુકમાર્ક. त्या પછી 29 ન્યૂઝપેપરની જેમ પેરેગ્રાફનો પહેલો અક્ષર ખૂબ મોટો દર્શાવવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? સાચો જવાબ ડ્રોપ કેપનો ઉપયોગ થાય છે. त्या પછીનો પ્રશ્ન 30 MS વર્લ્ડમાં લખાણની પાછળ ઝાંખો અક્ષર કે ઇમેજ જેમ કે કન્ફિડેન્શન કે ડુ નોટ કોપી મૂકવા માટે શું વપરાય છે? સાચો જવાબ છે વોટરમાર્ક વપરાય છે. त्या પછીનો પ્રશ્ન 31મો પ્રશ્ન ડોક્યુમેન્ટનું પેજ આડું રાખવું કે ઊભું રાખવું તેને શું કહે છે? પેજ ઓરિએન્ટેશન કહેવામાં આવે છે. ત્યાં પછી 32મો પ્રશ્ન ઊભા પેજને કયા નામે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે પોર્ટ્રેટ. ત્યાં પછી આડા પેજને કયા નામે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે લેન્ડસ્કેપ. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 34 એક જ સરખા પત્ર બધા લોકોને અલગ અલગ સરનામે એક સાથે મોકલવા કયા ટૂલનો ઉપયોગ થાય છે? સાચો જવાબ મેલ પેજ. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ ત્યાં પછીનો પ્રશ્ન 35 એક જ પ્રકારના કમાન્ડ કે સ્ટેપ વારંવાર કરવા પડે ત્યારે તેને રેકોર્ડ કરવા કયા ફીચરનો ઉપયોગ થાય છે? મેક્રોનો ઉપયોગ થાય છે. त्या પછીનો પ્રશ્ન નંબર 36 ડોક્યુમેન્ટમાં થતા ફેરફારો ઉપર નજર રાખવા કયા ફીચરનો ઉપયોગ થાય છે? સાચો જવાબ ટ્રેક ચેન્જર.
त्या पछीनो प्रश्न 37 समानार्थी अर्थ धरावता शब्द शोधवा क्या क्या टूलनो उपयोग थाय छे? स्पेलिंग अने ग्रामरनो उपयोग थाय। त्या पछीनो प्रश्न नंबर 38 सुपरस्क्रिप्ट करवा माटे शॉर्टकट कई छे? साचो जवाब छे कंट्रोल प्लस शिफ्ट प्लस प्लस। त्या पछी सबस्क्रिप्ट करवा माटेनी शॉर्टकट की कई छे? साचो जवाब छे कंट्रोल प्लस इक्वल। त्या पछीनो प्रश्न जोई 40 डॉक्यूमेंटमां लखाणनी आसपास छोड़वामां आवती खाली जग्याने शुं कहे छे? साचो जवाब छे मर्जिन। त्या पछी 42मो प्रश्न MS वर्ल्ड में डिफॉल्ट झूम केटला टका होय छे? 100% होय छे। त्या पछीनो प्रश्न 43 MS वर्ल्ड में वधुमां वधु केटला टका झूम करी शकाय छे? 500%। त्या पछी लखाणनी वच्चेनी લીટી દોરીને ચેકો મારવા જેવી અસર આપવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે સ્ટ્રીક થોટ। त्या પછી નેક્સ્ટ પ્રશ્ન કોઈ ચોક્કસ પેજ નંબર લાઇન કે સેક્શન ઉપર સીધા જ જવા એટલે કે ગો ટુ માટે કઈ શોર્ટકટ વપરાય છે? કંટ્રોલ પ્લસ G। त्या પછી 46મો પ્રશ્ન કર્સરની ડાબી બાજુનો એક અક્ષર ભૂસવા માટે કઈ કી વપરાય છે? બેસ્કેપ વપરાય છે। त्या પછી 47 કર્સરની જમણી બાજુનો એક અક્ષર ભૂસવા કઈ શોર્ટકટ કી વપરાય? ડિલેટ। त्या પછીનો પ્રશ્ન 48 ફોર્મેટિંગ વગર માત્ર સાદું લખાણ પેસ્ટ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે સ્પેશિયલ। त्या પછીનો નેક્સ્ટ પ્રશ્ન 49 MS વર્લ્ડમાં ટેબલ ઉમેરવા માટે કયા મેનુ ટેબનો ઉપયોગ થાય છે? ઇન્સર્ટનો ઉપયોગ થાય છે। त्या પછી પ્રશ્ન નંબર 50 त्या પછી પ્રશ્ન નંબર 50 MS વર્લ્ડમાં વિન્ડો બંધ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? A અને B એટલે કે અલ્ટર પ્લસ F4 કંટ્રોલ પ્લસ W। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે મોસ્ટ IMP 50 MCQની ચર્ચા કરેલી છે જે GSRTC કંડક્ટર માટે મોસ્ટ IMP પ્રશ્ન છે। હવે પછીના વિડીયોમાં આપણે બીજા કોમ્પ્યુટરના પ્રશ્ન જોશું। તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો।